પાદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ 185 કટ્ટા અનાજ જપ્ત કરાતા મામલતદારને આવેદનપત્ર અપાયું। હકની વાત સંગઠન દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી। પાદરા તાલુકામાં સરકારી અનાજના વિતરણમાં મોટા પાયે આચરવામાં આવેલા કૌભાંડના વિરોધમાં હકની વાત સંગઠન દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। કરજણ પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતો સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ઘઉં, ચોખા અને ચણા સહિત કુલ 185 કટ્ટા અનાજ જપ્ત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સંગઠનના અગ્રણી વિકી શ્રીમાણીના જણાવ્યા અનુસાર પાદરા પંથકમાં સરકારી અનાજની કાળાબજારી થતી હોવાની આશંકા સાથે એક સપ્તાહ પૂર્વે જ પુરવઠા વિભાગના અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવી હતી। તેમ છતાં તંત્ર દ્વારા સમયસર પગલાં ન લેવામાં આવતા આખરે પોલીસ તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ગરીબ જનતાના હકનું અનાજ બારોબાર વેચી મારનારા જવાબદાર અધિકારીઓ ને મધ્યસ્થીઓ સામે ગુનાહિત કાયદા હેઠળ કાર્યવાહી કડક કરવામાં આવે। આ કૌભાંડ બહાર આવતા પુરવઠા વિભાગની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે। સંગઠન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલમાં જિલ્લા વહીવટી તંત્રને પોલીસ વિભાગ દ્વારા આ અનાજ ક્યાંથી આવ્યું અને તેમાં અન્ય કેટલા શખ્સોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। જે ગોડાઉન છે ત્યાંનો માલ છે એવી રીતના પેપર કટિંગ પણ છે, તમે સમાચાર તો જોયા જ હશે સાહેબ। અને આ જ વસ્તુની રજૂઆત છે ને હકની વાત અમારા દ્વારા 17 તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી હતી। તો આ અધિકારીએ જો કંઈ કામગીરી કરી હોય, તપાસ કરી હોય સાહેબ છે, અને આવેદનની અંદર છે ને એની પહેલા પણ જે અરજીઓ કરેલી છે ને એ અમે અટેચ કરેલી છે, બરાબર। આ હકની વાત સંગઠન દ્વારા તમને આ આવેદન સમજો, કમ્પ્લેન સમજો, બરાબર, પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહીં એ વસ્તુ સાબિતી કરી આપે છે કે આ કૌભાંડ પકડાયું સાહેબ। જે ગોડાઉન છે ત્યાંનો માલ છે એવી રીતના પેપર કટિંગ પણ છે, તમે સમાચાર તો જોયા જ હશે સાહેબ। અને આ જ વસ્તુની રજૂઆત છે ને હકની વાત અમારા દ્વારા 17 તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી હતી। તો આ અધિકારીએ જો કંઈ કામગીરી કરી હોય, તપાસ કરી હોય સાહેબ છે, અને આવેદનની અંદર છે ને એની પહેલા પણ જે અરજીઓ કરેલી છે ને એ અમે અટેચ કરેલી છે, બરાબર। આ હકની વાત સંગઠન દ્વારા તમને આ આવેદન સમજો, કમ્પ્લેન સમજો, બરાબર, પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહીં એ વસ્તુ સાબિતી કરી આપે છે કે આ કૌભાંડ પકડાયું સાહેબ। અને આટલી બધી રજૂઆતો જો કદાચ કોઈ ધ્યાનમાં લાગતું નહીં તો તમે પાદરા તાલુકાના વડા છો સાહેબ, બરાબર, તો અમે તમને છે ને અહીંયાથી બેઠા બેઠા નજર રાખી શકીએ એટલે અમે આ આપીએ છીએ, બરાબર। એ બીઓડી કાતથી કદાચ તમે નજર રાખજો તો અમને એવી આશા છે કે કામગીરી થશે। નામ તો તમે કહો, તમે આજની તારીખમાં સાહેબ તમે કહો, તમારો સમય, તમારું ગામ પાદરા તાલુકાનું, અમારી ટીમ તમારી સાથે આવવા તૈયાર છે અને આપણે જોઈએ કે કાયદા પ્રમાણે કઈ જગ્યા પર કામગીરી થાય છે। અને આટલી બધી રજૂઆતો જો કદાચ કોઈ ધ્યાનમાં લાગતું નહીં તો તમે પાદરા તાલુકાના વડા છો સાહેબ, બરાબર, તો અમે તમને છે ને અહીંયાથી બેઠા બેઠા નજર રાખી શકીએ એટલે અમે આ આપીએ છીએ, બરાબર। એ બીઓડી કાતથી કદાચ તમે નજર રાખજો તો અમને એવી આશા છે કે કામગીરી થશે। નામ તો તમે કહો, તમે આજની તારીખમાં સાહેબ તમે કહો, તમારો સમય, તમારું ગામ પાદરા તાલુકાનું, અમારી ટીમ તમારી સાથે આવવા તૈયાર છે અને આપણે જોઈએ કે કાયદા પ્રમાણે કઈ જગ્યા પર કામગીરી થાય છે। આજરોજ હકની વાત સંગઠન દ્વારા પાદરા મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનપત્ર અનાજ જે સસ્તું અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષીને આવેદન છે અને ખાસ કરીને હકની વાત સંગઠન દ્વારા 17/12/2025 ના રોજ પુરવઠા વિભાગ અધિકારીશ્રીને આ ગેરરીતિના માટેની એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના 6 દિવસ પછી એટલે કે 23 તારીખે કરજણની અંદર 185 બોરીઓ 50 કિલોની 185 બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની આ બોરીઓ છે। હવે આ બોરી બારોબાર કરજણ કેવી રીતના પહોંચે? એક આઈસર ટેમ્પો ભરીને જ્યારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા, હજારો કિલો સંખ્યાની અંદર અનાજ
આજે બારોબાર કરજણ સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે, કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે? એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તા અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યાઓ પર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી. એટલે મામલતદારશ્રીને અમે રજૂઆત તો કરી જ છે, સાથે સાથે આ અધિકારીએ 6 દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે. અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે. અને ખાસ કરીને સાહેબને, જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના, એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો, પણ ઓફિસમાં બેઠા બેઠા આ બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો, કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી. માટે હકની વાત સંગઠન જો આવનારા સમયની અંદર જો સસ્તા અનાજની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કર્મચારી હોય, તેનામાં કડક અને કાયદારૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું. અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆતો અમે પહોંચાડવા માંગીએ છીએ. મુખ્યમંત્રીને આ નકલના રવાના બેઝ પર અમે મોકલીશું. અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને, તો અમે પાદરાની જનતા માટે, પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમને એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ, એની પણ અમે માંગણી કરી છે. એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે પોતાના અવાજ માટે જ્યારે લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો. ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું, કેમ કે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે, નેતાઓ સુધી પહોંચાડે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક વિભાગોમાં ચાલુ રહેશે.